લાંબી ધડ કરી અને મારા બજેટમાં મેં લઈ લીધો. અંકલ શું કે અંકલ બોલવું કઈ તમારે? હે બોલવું? તો ગાઈસ જો મસ્ત કાપડ છે એકદમ. તો ગાઈસ અત્યારે જો અમે સુલેખા માટે ડ્રેસ જોઈએ છે અને પહેલા તો એને હેલો ગાઈસ, વેલકમ બેક ટુ પાર્ટ 2. તો જો અત્યારે અમે બજારમાં આવ્યા છે. આજે થોડીક શોપિંગ કરવાની છે ઓળીની. બના ભેગી જે છોકરીઓ હે એને કપડાં લઈ દેવાના હે, તો મેં કીધું કે ચાલો જઈ આવીએ બજારમાં. તો જો અત્યારે બજારમાં કપડાં લેવા આવ્યા છે અને શોપિંગ સ્ટાર્ટ કરી દીધી. તો ચાલો હવે શોપિંગ છે સ્ટાર્ટ કરી દઈએ. જો અત્યારે હવે અમે ચાલીને જઈએ છીએ. બનાને થોડું કામ હતું તો એ બીજી બાજુ ગયા ને હું ને સુલેખા બે છે જઈએ છે કપડાં લેવા. જો બજાર છે સ્ટાર્ટ થઈ ગઈ છે અને તડકો એટલો છે ને અત્યારે પણ કેટલા 5 વાગ્યા પણ તોય એટલો તડકો. જોઈને આવજો. તો ચાલો હવે અમે કપડાં લેવા જઈએ તો હું તમને ત્યાં જઈ અને બતાવું. હાલ આમ તો ગાઈસ અત્યારે જો અમે સુલેખા માટે ડ્રેસ જોઈએ છે અને પહેલાં તો એને કાપડમાં વધારે પહેરે. તો જો કાપડના ડ્રેસ છે ને ઘણા બધા ભાઈએ બતાવ્યા તો એ જોઈએ છે અને એ સિલેક્ટ કરે છે. મેં કીધું તને ગમે એ લઈ દઉં. તો બસ એ જોવે છે. હું તમને બેક કેમેરામાં પણ બતાવું. તો ગાઈસ જો મસ્ત કાપડ છે એકદમ. હું તો પહેરતી નથી પણ મને ગમી ગયા બધા. આ બહુ મસ્ત છે. સુરેખા છે જોવે છે. તો ગાઈસ અત્યારે હું પાછી એક દી મારા કપડાં લેવા આવી હતી ને એ જ દુકાને આવી અને મને અહીંયા જ ગમે છે. તો સુલેખાને 3 ડ્રેસ લઈ દીધા અને મારા માટે લીધા છે પેન્ટ ને. તો હું તમને બતાવું આના પહેલાં. તો ગાઈસ જો મેં કેટલા કપડાં ઉખેરાવ્યા. આમાંથી મને એકય ના ગઈમાં એ તો મેં છેલ્લે રખાવી દીધા છે. તો હું તમને હવે એ બતાવું. તો ગાઈસ સુલેખા માટે હે ને આ લીધા છે. આમાંથી 3 લીધા એની 3 બહેનો માટે. ઓલા મારા છે. મેં અહીંયાથી હે ને પાછી 2-3 કુર્તી લઈ લીધી કારણ કે મને બહુ જ ગમી હતી કુર્તી. તો અંકલ લાંબી ધડ કરી અને મારા બજેટમાં મેં લઈ લીધો. અંકલ શું કે અંકલ બોલવું કઈ તમારે? હે બોલવું? બોલો શું કહેતા હતા આગળ મને? ફેંકે છો. મેં કઈ એટલી નથી કીધી. મેં બરોબર જ ભાવ લગાવ્યો છે અને અંકલ સારા છે, મને આપી પણ દીધી. તો ચાલો હવે અમારે નીકળવું છે તો અમે નીકળીએ. ફાઇનલી ગાઈસ કપડાની શોપિંગ છે અમે કરી લીધી અને મેં 2 બેગ ભરી લીધા છે કપડાના. ને હવે સુલેખાના અને એની બહેનોના ને એના પણ લઈ લીધા. હવે હું હે ને નિરાયતે સાઈડ ઉપર જઈ અને તમને બતાવીશ. અત્યારે તો અહીં રોડ વચ્ચે છે. તો હવે મારે જે મેં કુર્તી લીધી ને એ ફિટિંગ કરાવવાની છે. તો અહીંયા ટેલરની દુકાન હોય ને તો ગોતીએ અમે અને વાગી ગયા છે 7:30. તો બસ જો હમણાં ઢૂકું. તો હવે કંઈક ખાવું છે. સુલેખાને પાણીપુરી ખવડાવી છે. તો ચાલો હવે કરી લઈએ. તો ગાઈસ અત્યારે હે ને 8 વાગી ગયા અને મેં એક દિવસ તમને કીધું હતું કે હું મંચુરિયન લેવા ગઈ હતી. ઢોસા લીધા તો ત્યાં આજે પાછી મંચુરિયન લેવા આવી છું કારણ કે અહીંયા હે ને મંચુરિયન સારા બને ને ઓલી બાજુથી એક દી લીધા હતા ને તો એ તો હાવ ભંડારા હતા. તો મેં કીધું અહીંયા ટેસ્ટ કર્યા હતા તો મને ભાવ્યા હતા. તો જો અત્યારે હું મંચુરિયન લેવા આવી છું અને હવે અમારે સાઈડ ઉપર જવું છે. તો પેક કરાવી લઉં પછી નીકળીએ ને ત્યાંથી પછી પાછું બીજે જમવા જવાનું. હવે પછી બ્લોગ પાછો કન્ટિન્યુ કરો. નથી ખાધો અને મઠ્ઠો કહેવાય કે ને પગાઈસા મઠ્ઠો છે. આપણી બાજુ નથી મળતો. અમે જમવા આવ્યા ને ત્યાં
તો ફાઇનલી ગાઈસ અમે જ્યાં જમવા ગયા હતા મેં તમને કીધું હતું, સંભળાણું હોય કે ન સંભળાણું હોય તો ખબર નહીં, જમવા ગયા હતા ને ત્યાંથી આવતા રહ્યા અને અત્યારે જો 11 વાગ્યા ને બસ જો હવે કપડાં ચેન્જ કરવા. તો પાર્ટ 2નું એન્ડ હું જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય.